ભેદ ભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 9. મોટર કારના આયનામાંથી જમણી બાજુ બેઠેલી સુપ્રિયાને નિરખી રહેલા વિવેકે સિટ્રોનને નરીમાન પોઈન્ટ તરફ જવા દીધી. સુપ્રિયા ઉદાસ દેખાતી હતી. કદાચ આ રીતે અજાણ્યા યુવાન સાથે કારમાં ફરવા નીકળતા સંકોચ અનુભવતી હશે કે પછી તેની માતાના આત્માને બોલાવવાના પ્રયોગમાં નિષ્ફળતા મળી હોય એવા વિષાદથી ઘેરાયેલી હશે. સુપ્રિયા પોતાને નિહાળી રહેલા વિવેકથી નજર બચાવી બહાર ઉછળતો સમુદ્ર જોતી જાતને પૂછી રહી હતી, એમની સાથે જવા હું કેમ સંમત થઈ ગઈ? કદાચ એટલા માટે કે આજકાલ એકલતા બહુ મહેસૂસ કરું છું. સિતારમાં મન લાગતું નથી. દાદા સાથે શતરંજ રમવામાં ધ્યાન પોરવાતું નથી. વારંવાર મમ્મી યાદ આવી જાય છે. સિગ્નલ પાસે થોભાવેલી કાર લીલી લાઇટ મળતા વિવેકે આગળ વધારી અને પવનના સુસવાટાથી ફરફરતા વાળ ઠીક કરવા સુપ્રિયાએ માથા પર હાથ મૂક્યો. ત્યાં જ મોટરમાં મોગરાની સુગંધ મહેકી ઉઠી. એનાથી ટેવાઈ ગયો હોવા છતાં વિવેક વહેલો ચમક્યો. સુપ્રિયાના સહવાસને હજુ 5 જ મિનિટ થઈ ત્યાં એની માતા અદૃશ્યપણે પ્રકટ થઈ ગયા. એ શેનો સંકેત હતો? પોતાના પ્રત્યાઘાત છુપાવવા વિસલ વગાડતો એ આયનામાંથી બાજુમાં બેઠેલી સુપ્રિયાનું મુખ નિહાળવા લાગ્યો. તેના હાવભાવ પલટાતા દેખાયા. 2-3 ઊંડા શ્વાસ લઈને તેણે વિવેક તરફ જોયું, છતાં વિવેકે અજાણ્યા રહેવાનો દેખાવ ચાલુ રાખ્યો. ત્યારે પેલીએ કહેવું પડ્યું, મોગરાની આ મીઠી સુગંધ અચાનક ક્યાંથી ફૂટી નીકળી? તેનો પડઘો પાડવાને બદલે વિવેક મરક હસતો સીધી દ્રષ્ટિ રાખીને કાર ચલાવતો રહ્યો. ત્યારે તેણે ઉમેરવું પડ્યું, મમ્મીને મોગરાના ગજરાનો અનહદ શોખ હતો. મોગરાની ખુશ્બુ પવન તાણી ન જાય એટલા ખાતર ક્યારેક કારમાં બધા જ કાચ બંધ કરીને મમ્મી થોડીવાર બેસી રહેતી. બોલતા બોલતા એ અટકી. પોતે જરૂર કરતાં વધુ તો નથી બોલી ગઈ ને, પરંતુ બોલ્યા વગર રહી કેમ શકાય? મોગરાની મહેક સાથે સંકળાયેલી માની સ્મૃતિ તેને ખામોશ રહેવા દેતી ન હતી. સાચું કહેજો વિવેક સન્યાસી, તમે કારમાં કોઈ એવી કરામત તો નથી ગોઠવીને કે બટન દબાવતા જાત જાતની ખુશ્બુ પ્રસરવા લાગે? ત્યારે ડોક ફેરવીને તેની સામે જોયા વિના વિવેક રહી શક્યો નહીં. સાથે સાથ નરીમાન પોઈન્ટનો છેડો આવી જતા કારને પણ વળાંક આપીને સાગર કિનારે થંભાવી પડી. જવાબ સાંભળવા આતુરતાથી પોતાની સામે મીટ માંડીને બેઠેલી સુપ્રિયા તરફ તેણે ઉષ્માભર્યું એક સ્મિત ફેંક્યું. નહીં મિસ દિવાન, આ સુવાસમાં મારી કોઈ કરામત નથી. જેમને મોગરા બહુ ગમતા હતા એ તમારા મમ્મીની અદૃશ્ય હાજરીનો આ સંકેત છે. વિવેકે ધાર્યું હતું એમ જ બન્યું. સુપ્રિયા ભડકી ગઈ. તેની આંખો જરૂર કરતાં વધુ પહોળી થઈ ગઈ. પછી માનવામાં ન આવતું હોય તેમ 2-4 વાર પાપણ પટપટાવીને પૂછ્યું, તમે શું કહેવા માંગો છો? તે સમજાયું નહીં. સમજાય તો ગયું, પણ માનવામાં ન આવ્યું એમ કહો મિસ દિવાન. સુપ્રિયા ડઘાઈને અવાક બની ગઈ. હવે તેને સમજાયું કે મોગરાની એ સુવાસ ફૂલોમાંથી ફોરે એ પ્રકારની ન હતી. સેન્ટ જેવી તો જરાય ન હતી. એ સુગંધમાં કોઈક અલૌકિક તત્વ હતું. ન તો ઉગ્ર કે નહીં તીવ્ર, એવી મધ્યમ મંદ ખુશ્બુ છે આ. સુપ્રિયા દિવાન, કહેવાય છે કે મૃત્યુ પછી માનવી પોતાની સુવાસ છોડી જાય છે. વિવેકે સાચવીને શરૂઆત કરી. એ તો જાણે સ્મરણની સુવાસ થઈ, પણ સુરેખા દેવી એમના મૃત્યુ પછી સાચે સાચ એમની આ પ્રિય સુવાસ સિટ્રોનમાં મૂકતા ગયા છે. માત્ર સુવાસ નહીં, મરતા મમ્મી એક સમસ્યા પણ મૂકી ગયા, કહીને સુપ્રિયાએ નિસાસો નાખ્યો. સમસ્યા? વિવેક જરા ચમક્યા વિના બોલ્યો. ત્યારે સુપ્રિયાને ન કહેવાનું કહેવાઈ ગયાનો પસ્તાવો જાગ્યો. સાથોસાથ અંદરથી બચાવ પણ સંભળાયો. કોણ જાણે કેમ એમની સમક્ષ મારાથી વધુ બોલાઈ જવાય છે, પણ હવે સાવધ રહીશ. 2 ઘડી વાતચીત કરીને વિવેકભેર એની રજા લઈશ. તમારી સમસ્યાથી હું અજાણ નથી સુપ્રિયા, કહીને વિવેકે તેને ચોંકાવી. સાચું કહો તો એ સમસ્યાએ જ આપણો મેળાપ કરાવ્યો. હવે એ માત્ર તમારી કે તમારા દાદાની સમસ્યા નથી રહી. હું પણ એ સમસ્યામાં સંકળાઈ ગયો છું. તમે કઈ સમસ્યાની વાત કરો છો વિવેક? સુપ્રિયાએ દરિયાના મોજા તરફ નજર રાખીને અજાણી થવાનો દેખાવ કર્યો. સુવાસની વાત છોડીને આપણે નકામા સમસ્યાને વળગી બેઠા. આ સુવાસ અને સમસ્યા બંને એકબીજાથી સંકળાયેલી છે, કહીને સહેજ અટકતો એ આગળ બોલવા જાય ત્યાર પહેલાં તો સુપ્રિયા ઘડિયાળમાં નજર નાખતી બોલી ઉઠી,
મને લાગે છે કે મારે હવે જવું જોઈએ. દાદા રાહ જોતા હશે. શતરંજ રમવાનો ટાઈમ થઈ ગયો, કહેતી એ કારનો દરવાજો ખોલવા જતી હતી ત્યાં સમસ્યા ઉકેલવા ઘરેથી નીકળ્યા હતા અને ચર્ચા ઉખડતા જ નાસી છૂટવા માંગો છો સુપ્રિયા દીવાન? સાંભળી તેનો હાથ દરવાજાના હેન્ડલ પર જકડાઈ ગયો. એ બારણું ઉઘાડી ન શકી. સમુદ્રના પવનમાં ફરફરતી લટ પણ ચહેરા પર જીરવી ના શકી. તમે અને તમારા દાદા શતરંજની રમત સામસામા બેસીને રમો છો અને સમસ્યાના ઉકેલ માટે એકબીજાથી છાની ચાલ ચાલો છો. હવે સુપ્રિયાના હોઠ ભીસાયા. તેની દ્રષ્ટિ તીક્ષ્ણ બની ગઈ. મિસ્ટર સંન્યાસી, કોઈની પાસેથી પરાણે વાત કઢાવી એ સજ્જનના લક્ષણ ન ગણાય. બોલતા બોલતા તેનો અવાજ ઊંચો થયો. ચહેરો ઉગ્ર બન્યો. તમે મને ઘર સુધી મૂકી જવા માટે લિફ્ટ આપી હતી. આમ અહીં લઈ આવીને આવી ચર્ચા કરવાનો શો અર્થ? અમારી સમસ્યા ગમે તે હોય, તમારે તેની સાથે શું નિસ્બત? નિસ્બત? જરા ઉગ્ર થયા વિના મક્કમ અવાજે વિવેકે સંભળાવ્યું. તમારી સાથે કદાચ મારે કોઈ નિસ્બત નહીં હોય, પણ આ કાર સાથે મારે નિસ્બત છે અને આ કાર સાથે તમારા મમ્મીના મૃત્યુને કાંઈક નિસ્બત છે અને તમારા મમ્મીના મૃત્યુ સાથે કોઈક સમસ્યાને નિસ્બત છે, જે સમસ્યા સાથે આપણને સૌને નિસ્બત છે. બરાબર એ જ વખતે સુપ્રિયાએ મહેસૂસ કર્યું કે કારમાં પ્રસરેલી સુવાસ એકાએક આલોપ થઈ ગઈ હતી. તેનાથી ચોંકીને વિવેક સામે જોવાઈ ગયો. એ દ્રષ્ટિમાં તોળાતી જિજ્ઞાસા વિવેકે વાંચી લીધી. ના, મેં કોઈ બટન દબાવીને સુવાસને વિદાય નથી આપી. ઘણીવાર આમ બને છે. જ્યારે આવું થાય છે ત્યારે કંઈક નવું બનવાનો સંકેત મળે છે. એને ચમત્કાર ગણું કે મૃત્યુ પામેલા તમારી માતાના અસ્તિત્વનો સાક્ષાત્કાર. મૃત્યુ પામનારનું અસ્તિત્વ? સુપ્રિયાનો અવાજ તરડાઈ ગયો. તમે સમસ્યા વધારી રહ્યા છો સંન્યાસી. ત્યાં શ્રાવણના વાદળ જોરદાર ઝાપટામાં વરસીને વિખરાઈ ગયા. પાણીની વાછેટે બંનેને થોડા ભીંજાવ્યા, છતાં બેમાંથી કોઈએ દોર છૂટવા ના દીધો. જે સાંજે આ કાર મેં પહેલીવાર ઉપયોગમાં લીધી એ મધરાતે જ મને એનો અનુભવ થયો. કેવો અનુભવ? જેમાં હું કદી માનતો ન હતો અને કદાચ તમે પણ નહીં માનતા હો એવો અનુભવ. વિવેકે ઘૂંટાતા શ્વાસે કહી દીધું. મૃત્યુ પછી આત્મા સ્વરૂપે માનવીના અસ્તિત્વનો અનુભવ. સુપ્રિયાના કપાળની નસ ઉપસતી દેખાઈ. તમારા માતા સુરેખા દેવીને આ જ કારમાં લિફ્ટ માંગવા માટે ઊભેલા મેં જોયા, તે પણ અકસ્માતના સ્થળે અને અકસ્માતના જ સમયે, મધરાતે 1:15 વાગ્યે. સુપ્રિયાનો હાથ છાતી પર દબાયો. હૃદયના વધી રહેલા ધબકારાનો આવેગ ચહેરા પર પ્રસરતો દેખાયો. વિવેકે એકી શ્વાસે પણ વણ અટકીએ એ રહસ્યમય ઘટના શબ્દોને સહારે તાદશ કરી દીધી. ત્યારે બોલનારને થાક લાગવાને બદલે સાંભળનાર સુપ્રિયા હાંફવા લાગી. વિષાદની ઘેરાયેલી એની આંખો હમણાં વરસી પડશે એવો અણસાર ભીની કીકીમાં જોવા મળ્યો, પણ હોઠ ભીડી દઈ તેણે આંસુ પરાણે પાછા વાળી દીધા. વિવેક સામે મંડાયેલી તેની નજરમાંથી હવે આત્મીયતા નીતરવા લાગી. બોલવા પૂછવા માટે થૂક ગળે ઉતરવા લાગ્યું, પણ અવાજે સાથ ના આપ્યો. વિવેકે જ બોલવું પડ્યું. આ એક જ ઘટનાએ સુરેખા દેવી સાથે સંકળાયેલા સૌ કોઈની સાથે મને સાંકળી દીધો. પહેલાં તમારી સાવકી બહેન લીઝા, પછી તમારા દાદા દુર્લભજી દિવાન, ત્યાર પછી તમારા પિતા વસંતજી દિવાન અને હવે તમે. વારાફરતી દરેક પાસેથી મેં જાણ્યું અને છતાં દરેકે મારાથી કાંઈક ને કાંઈક છુપાવ્યું. મેં પણ? સુપ્રિયા આંચકા સાથે પૂછી બેઠી. તમારાથી શું છુપાવ્યું મેં? સમસ્યાની વાત છેડીને તમે અટકી ગયા, છટકી જવા માટે ચાલતી પકડવા તૈયાર થયા. એમાં છુપાવવાનો જ આશય હતો ને? ત્યારે સુપ્રિયાએ માથું ઝુકાવી દીધું. તેને કાંઈ બોલવાનું ન સૂચ્યું. તમને જવાની ઉતાવળ હોય તો આપણે વાત અહીં જ અટકાવીએ. એટલું સાંભળતા જ સુપ્રિયાની ગરદનને ઝાટકો લાગ્યો હોય તેમ તેણે હેપતાઈને ઊંચું જોયું. તેની એ ચેષ્ટાથી વિવેકને જવાબ મળી ગયો. ઉતાવળ છે, પણ જવાની નહીં, કાંઈ જાણી લેવાની અને કાંઈક જણાવી દેવાની. તમારા દાદા દ્રઢપણે માને છે કે સુરેખા દેવીનું મૃત્યુ અકસ્માત નહીં, ખૂનનું કાવતરું હતું. કહીને વિવેકે પ્રત્યાઘાત નિહાળવા તેની સામે જોયું તો સુપ્રિયાએ આંખોની પાપણ ઢાળી દીધી. પહેલાં તો મને તમારા દાદાની શંકામાં દ્વેષ દ્રષ્ટિ લાગેલી, પણ સુરેખા દેવી ઘેરથી હીરા સાથે લઈને ગયા હતા અને વસંતજી દિવાન આર્થિક પાયમાલીના આરે આવીને ઊભા હતા
એ બંને સંજોગો તમારા દાદાની શંકાને વ્યાજબી ઠરાવે છે. તમારું શું માનવું છે મિસ દિવાન? આવા અણધાર્યા સવાલ માટે તૈયાર ના હોય તેમ સુપ્રિયા ચમકી ગઈ. પણ દાદાએ આમને આટલી બધી અંગત વાત કરી છે. મમ્મી પ્રેત સ્વરૂપે એમને દેખાય છે એટલે થોડુંક નિખાલસ તો થવું જ પડશે. બોલતા પહેલા તેનાથી નિસાસો નંખાઈ ગયો. એ સમસ્યા અમને સૌને કોરી ખાય છે. મમ્મીને એક જ અજંપો હતો. પોતાને કારણે પિતા પુત્ર વચ્ચે પડેલી અંટસનો અંત લાવવા માટે એ ગમે એટલો ભોગ આપવા તૈયાર હતી. તેના બદલે એના બલિદાને તો બંને વચ્ચેના દ્વેષને પરાકાષ્ઠાએ પહોંચાડી દીધો. પણ સુપ્રિયા દેવી, મારા પ્રશ્નનો તમે હજુ જવાબ નહીં આપ્યો. તમને લાગે છે ખરું કે તમારા પિતા વસંતજી દિવાન પત્નીની હત્યા કરાવવાની હદે? વિવેક, મારું નામ સુપ્રિયા છે. તેમાં તમે દેવી ઉમેરી દીધું. તેના બદલે પાછળથી દેવી અને આગળથી શું રદ કરીને બોલાવો તો મને ગમશે. ગંભીર ચર્ચાના સંબોધનમાં ફેરફારનું આ સૂચન વિવેકને જરા વિચિત્ર લાગ્યું. તેમ મીઠું પણ લાગ્યું. એ મરક મરક હસતો તેને જોતો રહ્યો ત્યારે પેલીએ ગેરસમજ ટાળવા માટે સુધારી લેવું પડ્યું. દાદા પણ મને પ્રિયા કહીને બોલાવે છે. સંબોધનમાં તમે મને આટલી છૂટ આપી એનો અર્થ એવો કરી શકું ને કે અંગત બાબતની ચર્ચા કરવામાં તમે મારા પર વિશ્વાસ મૂકો છો. દાદાએ જેના પર વિશ્વાસ મૂક્યો, મમ્મીના આત્માએ જેને વિશ્વાસમાં લીધા, એમનો હું અવિશ્વાસ કેમ કરી શકું? અવાજમાં લાગણીનો રણકો ભળ્યો. આજ સુધી દાદાને દ્વેષના રસ્તેથી પાછા વાળવામાં હું એકલી હતી. હવે તમારો સાથ માંગુ છું. આપશો ને? બંનેની નજરના તાર મળ્યા. વિશ્વાસની ગાંઠ બંધાતી દેખાઈ અને વિવેકે અબોલ રહીને સાથ આપવાનો કોલ પાકો કર્યો. મનમેળ થયા પછી માણસનું વલણ કેવું બદલાઈ જાય છે. વિવેકે પૂછીને કહેવાને બદલે કહીને પૂછવાની રીત અપનાવી લીધી. પ્રિયા, આજનું આપણું આ મિલન આકસ્મિક હોવા છતાં એકબીજાથી અજાણપણે એક જ ઉદ્દેશથી એક જ સ્થળે ભટકાઈ જતા રહી ગયા. હું એ સુરેખા દેવીના આત્માનો અવાજ સાંભળવા જ પરલોકવાળા પાસે આવ્યો હતો, પણ તમે મારી પહેલાં પહોંચી ગયા અને મારા ભાગે પ્રવેશબંધી આવી. રિયલી? ભડકી જઈને પ્રિયા બોલી ઉઠી. હું તો એમ માનતી હતી કે તમે કોઈનો વીમો લેવા માટે. નહીં પ્રિયા, 1 કલાકથી હું નીચે તપ કરતો ઊભો હતો એ જોવા માટે કે સુરેખા દેવીના આત્માની વાત સાંભળવામાં કોણ આટલો બધો રસ લઈ રહ્યું છે. અને મને ત્યાંથી બહાર નીકળતી જોયા પછી પરિણામ જાણવા માટે લિફ્ટ આપીને અહીં લઈ આવ્યા. એમ જ ને? સાવ એમ તો નહીં. વિવેક હસી પડ્યો. પણ થોડુંક એવું ખરું. અને પ્રિયાથી પણ હસી જવાયું. ચોરી પકડાઈ જવાનો ભય જતો રહ્યા પછી માણસનું મન મુક્ત બની જાય છે. સંતાડવાનું છોડી દીધા પછી સામે ચાલીને પ્રકટ કરી દેવાની તાલાવેલી જાગે છે. વિવેક, હું આવા બધામાં ક્યારેય માનતી ન હતી, પણ માણસ હદ બહાર મૂંઝાઈ જાય ત્યારે શું કરે? મારી ગેરહાજરીમાં દાદા તમને ઘેર બોલાવીને સંતલસ કરવા લાગ્યા. એટલે કે ગયા શનિવારે જાણી કરીને ઘેર વહેલી આવીને મેં તમારા બંનેની થોડીક છાની વાત છાનામાના સાંભળી લીધી. મારો અજંપો વધી ગયો. દાદાને હું બહુ સારી રીતે ઓળખું છું. સગા દીકરાને ખુવાર કરવા માટે એ સવાયા ઘાતકી થઈ શકે એમ છે અને હું એમને એટલી હદે જવા રોકવા માંગતી હતી. પ્રિયા શ્વાસ ખાઈ રોકાઈ. વિવેકની અધીરાઈ તીવ્ર બની ગઈ છતાં તેને પૂછવાનું ઉચિત ન લાગ્યું. આપમેળે એ આગળ વધે ત્યાં સુધી રાહ જોવી. દાદાના મનનો વહેમ માત્ર એમની પુત્રવધુ ભૂસી શકે એમ હતી. મારી મમ્મીને ખાતર તો એ સગા દીકરાના કટ્ટર દુશ્મન બન્યા હતા. સુરેખા વહુ કહે કે મારું ખૂન નથી થયું, અકસ્માતમાં જ હું મૃત્યુ પામી છું, તો જ દાદાને બદલો લેવાના રસ્તેથી પાછા વાળી શકાય એમ હતા. અને સુરેખા દેવીનો અવાજ સાંભળવા માટે તમે પરલોકનો આશરો લીધો. હા વિવેક, છેલ્લા 3 અઠવાડિયાથી સિતારના ક્લાસમાં જવાને બદલે આ ઉકેલ માટે દાદાને અજાણ્યા રાખીને હું ભટકતી રહી. છેવટે મને પરલોકવાળાનો પત્તો લાગ્યો. કાચના ગોળામાં જોઈને કહેનારા કે કોઈના શરીરમાં દેવી લાવીને સવાલનો જવાબ મેળવનારા પર મને વિશ્વાસ પડતો ન હતો. મારે તો પોતાની જીભે મારી માને બોલતી સાંભળવી હતી. અને શું સાંભળવા મળ્યું તમને? સવાલ પૂછતા જ તેણે વિવેકની આંખોમાં જોયું. વિશ્વાસનો આધાર શોધતી હોય તેમ થોડીવાર જોયા જ કર્યું. એ લોકો 4 જણા હતા.
બહારના કોઈને હાજર નહીં રાખવાનો મારો દુરાગ્રહ હતો અને એ 4 જણા જે કંઈ સાંભળે તે ગુપ્ત રાખવાના એમણે સોગંદ લીધા હતા. કોચ પર હું આંખો મીચીને પડી રહી. મારી માતાનું સ્મરણ કરતી રહી. એમણે એમની વિદ્યા દ્વારા મમ્મીના આત્માનું આવાહન કર્યું. 15-20 મિનિટ કાંઈ જ પરિણામ ન આવ્યું. એમની આસપાસની વાતચીત હું આંખો મીચીને સાંભળતી રહી. આવું તો કોઈ વાર બનતું નથી. આ આત્મા હઠીલો લાગે છે. કોઈક વિઘ્ન નડી રહ્યું છે. આપણે વિદ્યાને પૂર્ણ સ્વરૂપે કામે લગાડવી જોઈએ. બીજી 5-7 મિનિટ વીતી અને હું મારા પોતામાં ઊંડી ઉતરવા લાગી. ઓપરેશન પહેલા દર્દી 5-7 આંકડા ગળતા સુધીમાં સાનબાન ગુમાવી બેસે તેમ હું મારું અસ્તિત્વ વિસરવા લાગી. મેં એમને 4 સવાલ લખી આપ્યા હતા, જેના જવાબ મારે મમ્મીના અવાજમાં સાંભળવા હતા. સામે ટેપ રેકોર્ડર રાખ્યું હતું, જેમાં એ જવાબો ઝીલવાના હતા. આટલું કહીને એ અટકી. ખોળામાં પડેલી પર્સમાંથી ટેપ કાઢીને દેખાડી. વિવેકની અધીરાઈ ઉછળી પડી. જાણે કેસેટ હાથમાં લેવાથી જવાબ સંભળાઈ જવાના હોય એવી ઉત્સુકતાથી તેણે ઝાપટ મારી. તેની એ ચેષ્ટાએ પ્રિયાને ચોંકાવી દીધી. વિવેકના હાથ આડે પર્સ ધરી દઈને લાલચોળ ચહેરે તેણે જમણા હાથમાં પકડી રાખેલી કેસેટનો ઘા કરી દીધો. નજર સામે ઉછળતા દરિયામાં કેસેટ અદૃશ્ય થઈ ગઈ. ત્યારે વિવેકથી ત્રાડ નંખાઈ ગઈ. પ્રિયા, તે આ શું કર્યું? તેની ત્રાડે પ્રિયાને થથરાવી મૂકી. તેના ક્રોધે એને હેપતાવી, પણ તેના શબ્દોમાં રોષને બદલે ભારોભાર વ્યથા મળી. પ્રિયા, આપણી વચ્ચે બંધાઈ રહેલા વિશ્વાસને તે એક જ ઝાટકે દરિયાના તળિયે બેસાડી દીધો. શું કામ પ્રિયા? શા માટે? ત્યારે પ્રિયાની આંખો છલકાઈ ઉઠી. દબાવી રાખેલા આંસુ બમણા જોરથી ઉભરાવા લાગ્યા. બંને હાથ વચ્ચે મોં છુપાવીને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેનું રુદન વધુ વાર સહી શકાયું નહીં. ત્યારે વિવેકે હિપકાથી ધબકતી તેની પીઠ પર હાથ મૂકવો પડ્યો. પ્રિયા, આઈ એમ સોરી. ટેપ જૂટવી લેવાનો મારો ઈરાદો ન હતો. વિશ્વાસના જોરે કોઈ ચીજ પરાણે છીનવી લેવી એ તો વિશ્વાસભંગ જેવું ગણાય. સાંભળીને પ્રિયા અચાનક રડતી અટકી ગઈ. પાપણ પર લટકતા આંસુ સાથે તેણે વિવેક સામે જોયું. પીઠ પર ફરેલો ઉષ્માભર્યો હાથ પોતાના હૈયાને સ્પર્શી ગયો હોય, વેદનામાં કોઈએ ભાગ પડાવ્યો હોય એવી રાહત તેણે અનુભવી. તમે જૂટવી લેશો એવી બીકે નહીં, પણ મારા મનનો બોજ ફગાવી દેવા ખાતર મેં કેસેટ દરિયામાં પધરાવી દીધી. વિવેક, હું નીકળી હતી આધાર શોધવા. દાદાના મનમાંથી વહેમ વટાવી દેવાનો ઈલાજ લેવા ગઈ હતી, પણ ના ઈલાજ થઈને પાછી ફરી. એટલે કે સવાલના જવાબ ના મળ્યા? મળ્યા, પણ ધાર્યા કરતાં જુદા જ મળ્યા. ધાર્યા કરતાં જુદા? વિવેકનું કુતૂહલ ફરી સળવળી ઉઠ્યું. પ્રિયા, તમને સુરેખા દેવીના સોગંદ છે. પ્લીઝ, મારાથી કાંઈ છુપાવશો નહીં. તમે મારો સાથ માંગ્યો. હું દરિયામાં ડૂબી ગયેલા રહસ્યનો તાગ માંગુ છું. આપણે તો સત્ય જાણવું છે, પછી ભલે એ ગમે તેટલું કઠોર હોય. પણ એ સત્ય નથી વિવેક. પ્રિયા આવેશમાં બોલી ઉઠી. આત્માને બોલાવવાના પ્રયોગને સત્ય શું કામ માની લેવો? વિવેક સમજી ગયો. જેનો તે આધાર લેવા ગઈ હતી એ પાંગડો નીકળ્યો. એટલે હવે એને નિરાધાર ઠરાવવા માંગે છે. એણે સમજદારીથી કામ લેવું પડ્યું. પ્રિયા, વચન આપું છું કે એ પ્રયોગના પરિણામને હું સત્ય નહીં માની લઉં. પણ મને કહે તો ખરા કે તારા સવાલના શું જવાબ મળ્યા? તમારે જાણવું જ છે તો સાંભળો. પ્રિયાએ ઊંડો શ્વાસ લઈને કહેવા માંડ્યું. પહેલો સવાલ હતો, સુરેખા દેવી, તમારું મૃત્યુ મોટર અકસ્માતમાં થયું? અને જવાબ મળ્યો, ના. બીજો પ્રશ્ન હતો, તમારું ખૂન થયું? જવાબ મળ્યો, હા. અને ત્રીજો સવાલ શું હતો પ્રિયા? એ જ કે કોણે તમારું ખૂન કર્યું? વિવેક ઉત્તેજનાથી ટટ્ટાર થઈ ગયો. શું જવાબ મળ્યો એનો? કાંઈ જ નહીં. વારંવાર પૂછવા છતાં સામેથી કોઈ જ પડઘો સંભળાયો નહીં. ત્યારે છેલ્લો સવાલ પૂછવામાં આવ્યો, ખૂન કરવાનું કારણ શું? એનો જવાબ, મારું રુદન, આક્રંદ અને એક ચીજ. જાણે અત્યારે પણ એ ચીજ સાંભળતી હોય તેમ પ્રિયા સ્તબ્ધ બની ગઈ. તેની ફાટેલી આંખોમાં ભય ડોકાતો હતો. એ બધું જ સાચું કહી ગઈ હોવાનો વિશ્વાસ પડ્યો, છતાં વિવેકને વસવસો જાગ્યો. એકવાર જાતે મેં સાંભળ્યું હોત. પ્રિયા, તમે ટેપ સાંભળી તેમાં અવાજ કોનો હતો? સુરેખા દેવીનો કે તમારો? દેખાવમાં હું બહુ મમ્મી જેવી લાગુ છું, તેમ બોલવાનું પણ અમારા બંનેનું બહુ મળતું આવતું. એમ? વિવેકના મગજમાં ઝબકારો થયો. કદાચ એવું બને.
કે સવાલના જવાબ ખરેખર તમારી મધરના ન પણ હોય, તમારા પોતાના જ અંદરના મનમાં પ્રગટેલા એ જવાબો હોઈ શકે. સાંભળીને પ્રિયાએ મોટરની સીટ પર મુઠ્ઠી મારી. એ કેમ બને વિવેક? હું ક્યારેય માનતી ન હતી કે મારી માનું ખૂન થયું છે. પછી મારા અંતરમાંથી એવા જવાબ પ્રગટે જ શું કામ? ના ના, એ તર્ક બરાબર નથી કહીને તેનાથી નિસાસો નંખાઈ ગયો. કદાચ દાદાની શંકા સાચી ઠરે. મમ્મીને અકસ્માત નહોતો નડ્યો, એમનું ખૂન થયું હતું. માત્ર શંકાના આધારે અપરાધ પુરવાર ના થઈ શકે પ્રિયા. દાદાને પુરવાર કરવાની ક્યાં પરવા છે વિવેક? મારા પિતાને ખુવાર કરવા માટે એ ગમે તે ઉપાય અજમાવશે. લીઝા ઘર છોડીને ચાલી ગઈ, એમાંય દાદાનો હાથ નહીં હોય એની શું ખાતરી? વિવેક ચમક્યો. આ વિચાર પોતાને કેમ નહીં આવ્યો, પણ તરત જ મનમાં સમાધાન સાધ્યું. લીઝાએ માત્ર તેના પિતાનો નહીં, સંસારનો ત્યાગ કર્યો હતો. દુર્લભજી દિવાનનો તેમાં હાથ ના હોઈ શકે, છતાં પૂછ્યા વગર રહી ના શક્યો. લીઝાને તમારા દાદા ઘર કેમ છોડાવી શકે એ તો ખબર નહીં, પણ લીઝાના સમાચાર સાંભળીને એ બેહદ ખુશ થયેલા. મારી સામે બોલી ગયેલા, જોજે તો ખરી, સુરેખા દેવીના ખૂનનો બદલો હું ગણી ગણીને લેવાનો, એને બરબાદ કરીને જ હું જંપવાનો. બોલતા બોલતા પ્રિયાનો કંઠ રૂંધાવા લાગ્યો, અવાજ તરડાવા માંડ્યો. ક્યારેક તો એમ થાય છે કે દાદાને છોડીને હું પપ્પા સાથે રહેવા ચાલી જાઉં. પપ્પા સાથે? વિવેક ભડક્યો. જેમણે તમને બધાને તરછોડી દીધા હતા એમની સાથે? અમને તરછોડી દેતા એમને આનંદ થોડો થવાનો હતો? ગમે તેમ તોય લીઝા પણ એમની જ પુત્રી હતી ને. દાદા થોડા ઉદાર થઈ શક્યા હોત, લીઝાને કુટુંબીજન તરીકે અપનાવી શક્યા હોત. આખરે તો મારી માની શોક્ય વર્ષો પહેલા પરલોક સિધાવી ગઈ હતી. એણે મારા પિતા સાથે પ્રેમ કર્યો, એમાં લીઝાનો શું દોષ? શું કામ દાદાએ બાપ દીકરીને શાંતિથી સાથે જીવવા ના દીધા? એમને અલગ કરવાથી કોઈને શું મળ્યું? પણ તમે દાદાને છોડીને પિતા સાથે રહેવા ચાલ્યા જાઓ તો દુર્લભજી દિવાનની શું હાલત થાય એનો વિચાર કર્યો? એ વિચારે તો હું ધ્રુજી ઉઠી છું. પ્રિયા પોતાની જાતને કહેતી હોય તેમ સીધા સ્વરે બોલતી રહી. આખરે દાદા આ બધું કોના ખાતર કરે છે? મમ્મી અને મારા પ્રત્યેની ઉત્કટ લાગણી તેમની પાસે આ બધું કરાવે છે. મારાથી એમને કેમ છોડી જવાય? એવો વસમો આઘાતે જીરવી જ કેમ શકે? પરાજય સ્વીકારવાનું દાદાના સ્વભાવમાં જ નથી. વિવેક, શું કરવું મારે? આવી રહેલા સર્વનાશને હું જીરવી શકતી નથી, તેમ એને આવતો રોકી પણ શકતી નથી. બોલતા બોલતા એ ભાંગી પડી. રુદનથી આંખો ઉભરાવી દેવાને બદલે ઉદાસ નજરે ઉછળતા દરિયાને તાકી રહી. તેનો વલોપાત જોઈને વિવેક પણ વ્યગ્ર બની ગયો. ઘૂંટાતી લાગણીએ તેને વિવશ બનાવી મૂક્યો ત્યારે આપોઆપ તેનો હાથ પ્રિયાના હાથ પર જઈ પહોંચ્યો. સુમસામ બની ગયેલી પ્રિયા થોડીવાર એના સ્પર્શના સ્પંદન અનુભવી ન શકી અને અસર વર્તાઈ ત્યારે હાથ પાછો ખેંચી લેવાને બદલે વેદના નીતરતી નજરે વિવેક સામે જોયું. પહેલીવાર એણે મહેસૂસ કર્યું કે પોતે સાવ એકલી નથી. એ ધરપત્ની સાથે ઘર યાદ આવ્યું. પોતાની રાહ જોતા દાદા ગુસ્સે થશે એવું ભાન થયું. તેણે કાંડા ઘડિયાળમાં જોવાને બહાને હસીને હાથ પાછો સેરવી લીધો. અરે બાપરે, 5:30 વાગી ગયા. આપણે 1.5 કલાકથી સાથે છીએ. હા, ફક્ત 1.5 જ કલાકથી, વિવેકે હેતાળ સ્મિત ફેંકીને સંભળાવ્યું અને બંને એક સાથે હસી પડ્યા. સિટ્રોન કાર દિવાન સદન આવી પહોંચી ત્યાં સુધી બેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં. બંનેના મનમાં એક જ સરખો વિચાર ઘોળાતો હતો. દાદા પૂછશે કે કેમ મોડું થયું તો કહી દઈશ કે વિવેક સાથે ફરવા ગઈ હતી. બે ધડક કહેતી પ્રિયા નજરથી આવજો કહીને સડસડાટ મકાનમાં સરકી ગઈ. લિફ્ટમાં ઉપર પહોંચી ત્યાં સુધી તો રોમાંચથી એનું હૈયું ઉછળતું રહ્યું, પણ પોતાની પાસેની ચાવીથી ઘરના બારણા ઉઘાડી જેવી એ દિવાનખંડમાં દાખલ થઈ કે પગમાંથી ચેતન ઓસરી ગયું. સામે દાદા સોફા પર બેઠા હતા. એમની આંખોમાં ઉચાટની સાથે ઉશ્કેરાટ પણ દેખાયો. થોડીવાર પહેલાંનો પ્રિયાનો જુસ્સો ઓગળવા લાગ્યો. ગરદન સહેજ નમી ગઈ. પગ માંડ ઉપડ્યા. કેટલી રાહ જોવડાવી, દાદાએ નરમાશથી કહ્યું, છતાં પ્રિયાને એમાં કરડાકીનો ભાસ થયો. ક્યાં ગઈ હતી આટલી બધી વાર? ફરવા ઉપડી ગઈ હતી, પ્રિયાએ ધ્રુજતા હોઠે કહ્યું. સોરી દાદા, તમારે રાહ જોવી પડી. પણ કાર તો લઈ નહોતી ગઈ, પછી ફરવા ક્યાં? ઘેર આવતી હતી ત્યાં રસ્તામાં વિવેક મળી ગયા.
બોલતા બોલતા હૃદયના ધબકારા વધવા લાગ્યા, પણ વિવેકનું નામ ઉચ્ચારતા જ આપોઆપ હિંમત આવતી ગઈ. ઘણા વખતથી સિટ્રોન કારમાં બેઠી ન હતી. એમણે લિફ્ટ ઓફર કરી, મેં લઈ લીધી અને ઘેર આવવાને બદલે એની સાથે ફરવા ઉપડી ગઈ. દાદાનો અવાજ સહેજ ઊંચો થયો. તને ખબર ન રહી કે દાદા ઘેર ઉચ્ચાટ કરતા હશે? તારાથી એક ફોન પણ ન થાય, છતાં મને ફોન કરવાનું સારું નહીં લાગ્યું. જવાબ સાંભળીને દુર્લભજી દિવાન ચોંક્યા. સારું નહીં લાગ્યું એટલે એમ કે મારા જેવડી ઉંમરલાયક છોકરી કોઈની સાથે કારમાં બેઠા એમ કહે કે મારે ઘેર ફોન કરીને જણાવવું પડશે, ફરવા જવાની રજા લેવી પડશે. એ કેટલું બેહુદું લાગે દાદાજી. ઉંમરલાયક છોકરી, એ બે શબ્દોએ દાદાજીને ઘડીભર ખામોશ બનાવી દીધા, પણ એ પૂછ્યા વિના રહી શક્યા નહીં. વિવેકની સાથે શું વાતો કરી આટલી બધી વાર? વાતો? પ્રિયા લાડકું હસતી એમની પાસે આવી. દાદાજી, ઉંમરલાયક યુવાનોની વાતોમાં વડીલોને રસ પડે એવું શું હોય? દાદા રહસ્યમય નજરે પૌત્રીને જોતા રહ્યા. કેવી ઠાવકાઈથી એણે કહી દીધું. એ લક્ષણ ખુશ થવા જેવા હતા કે ઉપાધિ ઉપજાવે એવા? દુર્લભજી દિવાન વિચાર કરતા બેસી રહ્યા અને પ્રિયા હસતી ઝૂમતી અંદરના ખંડ તરફ ઉપડી ગઈ. હું કપડાં બદલીને આવું, પછી આપણે શતરંજની બાજી પર બેસીએ. દાદા હા કે ના કાંઈ જ ન કહી શક્યા. તેમને પહેલીવાર પૌત્રીની ચાલ બદલાતી દેખાઈ. મનમાં ખટકો જાગ્યો. આની પાછળ કોઈકની ચાલબાજી તો નહીં હોય ને? અનેકવાર ગણી ચૂક્યા હોવા છતાં તેમણે આંગળીના વેઢા પર ફરી એકવાર ગણતરી માંડી. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. દુશ્મનને ખુવાર કરવા માટે 4 મહિનાની રાહ જોવાની છે. ત્યાં સુધી પ્રિયાને છંછેડવી ન હતી.